કે માં જીવતી હોય ત્યાં સુધી સમજાતી નથી, અને જ્યારે સમજાય ત્યારે માં હોતી નથી. કે આપણને જન્મ જેણે દીધો છે એ જનેતાનું જતન આપણે કાયમ કરીએ. કારણ કે માના ગુણ કે માના ઉપકાર તો આપણે કદાચ અવતારો લઈએ તો માના ઉપકાર તો ભૂલી શકવાના નથી. તો આપણે મા બાપને સાચવીએ, મા બાપની સેવા કરીએ, અને મા બાપ જાય ને ત્યારે આશીર્વાદ દેતા જાય ને તો આપણી 71 પેઢી તરી જાય. આ પિતૃઓની કૃપા છે. આપણે ખાલી મોઢાની વાતો નથી કહેતા, શાસ્ત્રોમાં પણ લખેલું છે કે પિતૃઓ જો રીઝી જાય તો પેઢી તરી જાય. કવિ કાગબાપુએ કીધું કે ખાલી માં બોલીએ ને તો આપણું બાળપણ યાદ આવી જાય.